મિત્રો, સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલ અને હવામાનની નવા જૂની ફેસબુક પેજ ઉપર. હું છું ગૌરવ રાણીંગા. છેલ્લી 24 કલાક દરમિયાન રાજ્યમાં વરસાદના વિસ્તારોમાં વધારો થયો છે. કુલ 156 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં 27 તાલુકા એવા હતા જેમાં 1 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 7.48 ઇંચ, સાબરકાંઠાના ઈડરમાં 5.59 ઇંચ, અરવલ્લીના મેઘરજમાં 4.45 ઇંચ. તે સિવાય ઉત્તર પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારો, ગાંધીનગર, છોટાઉદેપુર, દાહોદ, તાપી, સાબરકાંઠાના બીજા વિસ્તારો, અરવલ્લીના બીજા વિસ્તારો, પંચમહાલ, ડાંગ અને છોટાઉદેપુરના વિસ્તારોમાં પણ મધ્યમથી લઈને ભારે વરસાદ નોંધાવા પામ્યો છે. અને આજે સવારે પણ વરસાદ ચાલુ રહ્યો છે. તાપીના ડોલવણમાં આજે સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં ફક્ત 4 કલાકમાં 145 મિલીમીટર એટલે કે 5.71 ઇંચ વરસાદ નોંધાયો. ખેડાના નડિયાદમાં 50 મિલીમીટર અને મહુવામાં, ભાવનગરના મહુવામાં પણ 50 મિલીમીટર વરસાદ નોંધાવા પામ્યો છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સવારે 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. હવે આજે આપણે વાત કરીશું આજે 29 ઓગસ્ટ અને આવતીકાલે 30 ઓગસ્ટની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા. તે પહેલાં જે મિત્રો નવા હોય, પહેલીવાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. શરૂઆત કરીએ સેટેલાઇટ પિક્ચરથી. સમગ્ર ગુજરાતનું છેલ્લી 24 કલાકનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો ગુજરાત રિજિયનના તમામ વિસ્તારોમાં ગાઢ વાદળો જોવા મળ્યા છે. તેની સાથે જ સૌરાષ્ટ્રમાં ભાવનગર આસપાસના વિસ્તારોમાં પણ સવારે વાદળો જોવા મળ્યા હતા અને વરસાદ કેટલાક સ્થળે નોંધાયો છે. સિસ્ટમની વાત કરીએ તો અત્યારે તમે જોઈ રહ્યા છો 850 HP ઉપરનો પવનનો ચાર્ટ. જે લો પ્રેશર સિસ્ટમ ગઈકાલે છત્તીસગઢના વિસ્તારો ઉપર હતી તે હવે વધુ આગળ વધી ગઈ છે અને હાલ મધ્યપ્રદેશના અને તેને લાગુ જે મહારાષ્ટ્રના વિસ્તારો છે તેના ઉપર સ્થિત છે અને નબળી પડી રહી છે. આગામી 24 કલાક સુધી સિસ્ટમ આ વિસ્તારો ઉપર જ રહી અને મધ્યપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારો ઉપર રહેશે અને ગુજરાત ઉપર તેનો ટ્રફ આવી રહ્યો છે, જેને લઈને ગુજરાતમાં વરસાદ હજુ આવતી 24 કલાક ચાલુ રહેશે. 700 HP ઊંચાઈનો પવનનો ચાર્જ જોઈએ તો જે લો પ્રેશર સિસ્ટમ છે તેનું બહોળું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન આ વિસ્તારો ઉપર હાલ છવાયેલું છે, જે હજુ આગામી 2 દિવસ સુધી સક્રિય રહેવાનું છે. એક શિયર ઝોન આ વિસ્તારો ઉપરથી પસાર થઈ રહ્યો છે, જેને લઈને જે ગુજરાતના આ વિસ્તારો છે તેમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાઈ રહ્યો છે, જે હજુ આગામી 1 થી 2 દિવસ ચાલુ રહી શકે છે. સરફેસ લેવલનો ચાર્ટ જોઈએ તો અત્યારે ચોમાસાની ધરી ઉત્તર ગુજરાત લાગુ જે રાજસ્થાનના વિસ્તારો છે તેના ઉપરથી થઈ અને મધ્યપ્રદેશ ઉપર લો પ્રેશર સિસ્ટમ છે ત્યાંથી થઈને પસાર થઈ રહી છે અને હજુ આગામી 2 દિવસ સુધી ચોમાસાની ધરી આ સ્થિતિમાં જ રહેશે અને ગુજરાત રિજિયનના જે આ વિસ્તારો છે તેમાં સરફેસ લેવલ ઉપર અસ્થિરતાનો માહોલ છે, જેથી થંડર સ્ટોર્મ હજુ બનવાનું ચાલુ રહેશે. વરસાદની વાત કરીએ તો આજે 29 ઓગસ્ટ અને આવતીકાલે 30 ઓગસ્ટની સવારે 11 વાગ્યા સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા. તો ગુજરાત રિજિયનના વિસ્તારોમાં હજુ આવતી 24 કલાક સુધી ચોમાસું સક્રિય રહે અને વરસાદ ચાલુ રહી શકે છે. સુરત, તાપી, નવસારી, નર્મદા, ભરૂચ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં 1 થી 3 ઇંચ સુધીનો વરસાદ હજુ પણ નોંધાઈ શકે અને એકલ દોકલ વિસ્તારમાં 3 થી 5 ઇંચ સુધીના વરસાદની શક્યતા પણ ગણી શકાય. ડાંગ, વલસાડ અને નવસારીના બાકીના વિસ્તારોમાં છૂટોછવાયો હળવો મધ્યમ વરસાદ ક્યાંક ક્યાંક નોંધાઈ શકે. વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા અને આણંદના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે 1 થી 3 ઇંચ સુધીનો વરસાદ હજુ આવતી 24 કલાક સુધી જોવા મળી શકે છે. અમુક સ્થળે 3 થી 5 ઇંચ વરસાદ જોવા મળી શકે, જ્યાં થંડરસ્ટોર્મ જામી જાય, એકદમથી તીવ્ર થંડરસ્ટોર્મ બને ત્યાં 3 થી 5 ઇંચ કે તેથી વધુ વરસાદની પણ શક્યતા ગણી શકાય. ઘણા સ્થળોએ અડધા 1 ઇંચ સુધીનો વરસાદ આ વિસ્તારોમાં જોવા મળશે. અમદાવાદના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે. મહેસાણામાં અને પાટણમાં એકલ દોકલ સ્થળે 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ શક્ય છે. બનાસકાંઠામાં પૂર્વ બનાસકાંઠા જે સાબરકાંઠા લાગુ વિસ્તારો છે ત્યાં 1 ઇંચ સુધીનો વરસાદ અમુક સ્થળે જોવા મળી શકે. બનાસકાંઠાના બાકીના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ગુજરાત રિજિયનના પ્રમાણમાં ઓછું રહી શકે. અમદાવાદ જિલ્લાના બાજુના જે સુરેન્દ્રનગરના વિસ્તારો છે તે બોટાદ જિલ્લાના અમદાવાદ સાઈડના વિસ્તારો, ભાવનગરના અમુક વિસ્તારો, અમરેલીના કાંઠા વિસ્તારો, ગીર સોમનાથના કાંઠા વિસ્તારોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ આવતી 24 કલાક દરમિયાન જોવા મળી શકે. 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ અમુક સ્થળે શક્ય છે.
બાકીના ઘણા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા અને હળવો વરસાદ આ વિસ્તારોમાં જોવા મળી શકે. તે સિવાય જૂનાગઢના એકલ દોકલ વિસ્તારમાં અડધા 1 ઇંચ સુધીનો વરસાદ ભારે ઝાપટા સાથે ક્યાંક ક્યાંક જોવા મળી શકે. રાજકોટ અને સુરેન્દ્રનગરના બાકીના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ એકલ દોકલ સ્થળે અને બાકીના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા જેવો વરસાદ જોવા મળી શકે. મોરબી જિલ્લામાં એકાદ સ્થળે અડધો 1 ઇંચ, તે સિવાયના વિસ્તારોમાં ઝાપટા અને પશ્ચિમ સૌરાષ્ટ્ર, જામનગર, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા જિલ્લામાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા અને એકલ દોકલ સ્થળે હળવા વરસાદની શક્યતા ગણી શકાય. કચ્છમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા ક્યાંક ક્યાંક નોંધાઈ શકે છે. ટૂંકમાં હજુ પણ ગુજરાત રિજિયન બાજુ વરસાદનું જોર વધુ રહેશે અને સૌરાષ્ટ્રમાં જે સૌરાષ્ટ્રના ગુજરાત સાઈડના જે વિસ્તારો છે, અમદાવાદ જિલ્લા સાઈડના, તે સિવાયને બાદ કરતાં અને ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના કાંઠા વિસ્તારોને બાદ કરતાં વરસાદનું જોર ઓછું રહી શકે છે. આ હતી આવતીકાલ સવાર સુધીની વરસાદની અપડેટ. આગળની અપડેટો જોવા માટે વિડીયો લાઇક, શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.